ફ્રેન્ડ તો ચાય બની ગઈ છે, ચાલો ચાય પીવા આવી જવું. ચાય પીવી છે? ચાય પીવી છે આરોહી? ચાય પીવી છે? લાવ ચાય આલું. ગાઈસ તો જાનવીને પીવી છે ચાય અને મારે પીવી છે ચાય. તો અમારે બંનેને પીવાની છે ચાય અને અત્યારે વાગી ગયા છે 5 એટલે ઉઠીને આપણે આવી ગયા છે નીચે. ચાય પીવાનો સમય છે ગાઈસ. મૂળ કામ નહીં કરતું, બાલને હાલે જોઈ શકો છો. હમણાં બસ આ જ રીતના હોય છે. હવે એક્સરસાઇઝ કરવી છે પણ મજા નહીં આવતી. ચાલો ચાય પીવું આવી જાઓ. અમારે તો 5 વાગી ગયા છે. હવે એ ફ્રોક એમને ના પહેરાવ્યું, બહુ ટૂંકું ફ્રોક થઈ ગયું છે ગાઈસ. તો અમારે તો અહીંયા બહુ બધો તડકો પડે છે. તમારે કેવો તડકો પડે કોમેન્ટ કરીને કહેજો. તો અમારે તડકાનો માહોલ ચાલી રહ્યો છે બહુ અહીંયા પર. અને તડકામાં ગરમ ગરમ ચાય પીએ છે. ચાય નહીં ભાવતી પણ ચાય પીવી પડે, કેમ કે હું એક જ નહીં જાનું પણ પી છે. હું ને જાની બંને હા બધા મારી મસ્તી કરે છે. મસ્તી શું કરે છે ખ્યાલ છે? એ મારી સિસ્ટરે મને પેટ ઉપર છે ને પેલું વગાડ્યું છે. કેમેરામાં બતાવી ના શકું મને શું વગાડ્યું છે. ચાલો ચાય ખતમ કરી લઈએ. આ છે ને એ શિવકરી છે ને એને છે એમને દાંતની પ્રોબ્લેમ આવી ગઈ છે કે એમના દાંત બહુ મોટા થઈ ગયા છે. જો એમને કેવી હસી આવી ગઈ છે. અરે કેવો જઈ છે એમને ભૂટ્ટો ખાયો ને એટલે ભૂટ્ટાના બે દાંત ખરી ગયા છે. બતાવ દો ખોલીને મું ખોલીને બતાવ દો એક આલી સોમના. અત્યારે વાગ્યા છે 6 અને આ લોકો તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આ છે ગ્રીન પાણી, આ છે મસાલા પાણી ને આ છે પાણીપુરી. આપણે તો આવું બધું કોઈ ખાતા નહીં, તો આ લોકો લપેટાની જેમ ઝાપટી રહ્યા છે અત્યારે. તો એ શકો છો ભાભી કેવી રીતે દાબે છે, જાણે કે પહેલી વાર પાણીપુરી કેમ ખાતા હોય એવી રીતના ખાઈ છે. મોઢામાં સમાતી એની તો બીજીની તૈયારી ચાલુ કરી દીધી છે. કેમ આટલી બધી ભાવે છે પાણીપુરી? પાણીપુરી દારી લઈ આપું ઘરે? ના ના એવું છે ગાઈસ. તો બસ પાછા ફરીથી ઉપર આવી ગયા છે અને મેકઅપ લાવીને બધી તૈયારી કરવાની છે. એ પહેલાં હું મમ્મીને કોઈ પરમિશન લઈ લઉં છું. મમ્મી પાસે જાઉં છું. એ છે નીચે અને ભાભી ગાઈસ તો જઈએ છીએ ટેરેસ પર. અમે આવી ગયા છે ટેરેસ. હાલ આપણે પહોંચી ગયા છે ટેરેસ પર ને અહીંયા તમે ગામનો માહોલ જોઈ શકો છો કેવો છે. બહુ સરસ મજાનો નજારો છે અને અમે આવ્યા છીએ બ્લોગિંગ શૂટ કરવા માટે. અહીંયા નાખી દે નીચે યાર. આ કચરો નાખવા શું ગયું પણ હાલ દે ને કચરો. ના હું કેમેરામાં પછી બતાવીશ. તો પેલા આ કચરો હાલ દે ને તો ખાલી ગેલેરીમાં સાથે નીચે. તો એક કામ કરી કપડું ગમે લઈ લે અને જવા દે નીચે લે ને. હું જવાની છે સુરત ફોટોશૂટમાં. જાઉં કે શું કરું? મારું મન નથી માનતું. પણ તો મારે કામ તો કરવું પડે કે ના કરવું પડે? પણ તમે આટલા ટાઈમથી 9 શું હશે એટલે મને 3 મહિના તમે ઘરે ઘરે બેસાડી રાખી તો કામ પર નહીં જવા દેવાની? તડકો તો છે, વાત રાઈટ છે. પણ મારે જઈ આવું મમ્મી, એક ઓર્ડર કરી આવું. મારે સાપુતારાને બસ જવાનું છે. એટલે તને પૂછું જવું કે ના જવું? મારે જઈ આવું તો જાઉં ને. તો ટિકિટ કરાવી નાખું કે શું કરું? કઈ બસમાં કરાવું? તો ભાઈને પૂછી લઉં ફોન કરીને, હો ને? તો હું નાઈને આવી ગઈ છું અને મારા મમ્મી હવે કહે છે કે સુરત નહીં જવું કેમ કે મારે હવે ઓર્ડરનું બધું ઓછા કરવા લાગી છું. કેમ કે એનું રીઝન છે કે આજકાલ સમય બહુ ખરાબ ચાલે છે. એટલે મમ્મીને પૂછ્યું તો મમ્મી કહે છે કે ત્યાં તડકો બી બહુ હોય છે અને પ્લસ કે આટલે દૂર અને અત્યારે કોઈ સાથે આવી શકે તેવું છે નહીં. એટલે મારા મમ્મી કહે છે કે તારે જવું હોય તો જા, બાકી રહેવા દે.
બાકી એટલે દૂર જવું છે નહીં. હવે ડિરેક્ટરને કોલ કરવો પડશે અને કહેવું પડશે કે ભાઈ કેન્સલ જેવું રાખો, કેમ કે મને મમ્મી ના પાડે છે. અને મમ્મી ના પાડે ને એટલે મને બિલકુલ ના ગમે. મને એવું થાય કે મમ્મી કેમ ના પાડતા હશે. એટલે હવે જોઈએ છે આપણે, છતાં પણ હવે ડિરેક્ટરને મનાવવાની કોશિશ કરશું. આમ તો ફેમિલી જ વાત છે, કોઈ ટેન્શન નહીં, બટ વિચારવું પડે. અત્યારે આજકાલ સમય બહુ ખરાબ ચાલે છે. આપણે બધા લોકો જેવા નહીં કે ભાઈ દોડી જઈએ, કામ કરી આવીએ. કામ બી કરીએ એનો કોઈ પ્રશ્ન નહીં, પણ હવે મમ્મીને પાછું પૂછવું પડશે. એવું ગઈ જમવાનું બની ગયું છે. જમવામાં છે રોટી, દૂધ છે, આમાં શું છે, આમાં ભુરજી બનાવી છે ભાભીએ. તો બસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. મમ્મીને બધા બેસી ગયા છે. રાજસ્થાનના કોઈ જૈન સમાજમાં છે, કોઈ બ્રહ્મણ સમાજમાં ખાણીપીણીનો ઉદ્યોગ છે. મોટા ભાગના પડકારીઓના હાથમાં હા છે. અને ઇવન કાપડ ઉદ્યોગ તમે જુઓ તો કેટલા આપણે રોટીને કેમ કરી દેવી યાર? સારી સંસ્થાઓ રોટીની હાલત આવી કેમ કરી? એમનું દાન હોય છે, એમનું પણ હતું. હવે જે ગુનાખોરીની વાત કરું કે આ જે ગુનાખોરીમાં જે લોકો જે છોકરાઓ જે નફટ જે મા બાપના કયામાં નથી, મા બાપના સંસ્કારની નથી, એવા આપણી સરકાર, ભાજપની સરકારમાં અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના ગૃહમંત્રીશ્રી એમણે તરત ગઈ જમીને અહીંયા ફળિયામાં બેસી ગયા છે. ચાય પીવી છે, પણ થોડી વાર પછી ચાય પીશ. હવે કાલે જવાનું શું ફાઇનલ થાય છે તે જોઈએ છે. મમ્મી હા નાસ્તામાં છાશ છે, ભુરજી છે અને રોટી છે. તો હવે નાસ્તો કરી લઈએ. તો ચલો નાસ્તો કરીને પાછા અમારા ઘરે કબૂતર આવ્યું હતું, તો બચ્ચું આપ્યું છે. તમે બચ્ચું પકડ્યું છે. કેવું છે કબૂતરનું બચ્ચું જોઈ શકો છો. અત્યારે પકડીને આવી છું. કેટલું સરસ મજાનું કબૂતરનું બચ્ચું છે. તો અમે પકડ્યું છે અત્યારમાં. અને અમારા ઘરે ઘણા બધા કબૂતરને બધા બચ્ચાને એવું આપે છે. તો રોજે મારે એની દેખભાળ કરવાની હોય. એ જોઈ શકો છો સ્પેશિયલ કબૂતરનું બચ્ચું. એ ઉડતું નહીં, તને ખવડાવવાનું છે. શું કરો છો કે તો શું કરો છો? બાંધો એને કે હા, અહીંયાથી બાંધાયેલું છે. નો બાંધતા એમ કહીશું. ઝાડવા ખુલ્લા રહેવા દો એમ કહીશ. ઝાડવા નો બાંધો કે તો શું કહીશ? કંઈક બતાવે છે. શું કહીશ? ઝાડવા નો બગાડતી એમ કહીશ. જ્યાં હું ત્યાં અત્યારમાં ઝાડ ખરાબ કરો છો. હવે ના કરતા કે હવે ના કરતા હો, અડતા નહીં. બાબુ કે તો હવે ના કરતા, હવે ન કરતા. શું કે મમ્માને કે હવે ન અડતા? મમ્મા કે તો મમ્માને કહે જા હવે ન અડતા. પછી સોરી બોલો, કહી દે. સોરી કહી દો. હા, હવે નો અડતા. તો આપણે જવાનું છે આજે બારે. આપણી બેગ થઈ ગઈ છે તૈયાર. આપણી બેગ થઈ ગઈ છે રેડી. અને હવે આપણે મેકઅપ અને એવું બધું સામાન લેવાનો છે. પછી આજે નીકળવાનું છે અમારે. ચાલો ગાઈસ કન્ટિન્યુ રહીજો. હવે જમી આવીએ. જમવાનો બે ટાઈમ રહી ગયો છે. જમીને પાછા આવીને વાત કરું છું. પછી મેં બધું રેડી કરી લઉં. હજી નવાનું છે, ફ્રેશ થઈ જાઉં આરામથી. ઓકે ગાઈસ, બાય એવરીવન. જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ આપણી બેગ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ટ્રોલી બેગ તૈયાર કરી છે. એન્ડ આપણે બી ખુદ બી રેડી થઈ ગયા છે. અને આજે મારે નીકળવાનું છે સુરત, કેમ કે મારે ફોટોશૂટ અને કામ છે. તો આજે હું સુરત નીકળું છું. એટલે બસ જો મારું બેગ રેડી થાય છે અને હું બસ હાલ જ નીકળવાની છું. મેકઅપને બધું તૈયાર થઈ ગયું છે. અને હવે મમ્મીની પરમિશન લઈને આપણે નીકળી જવાનું અને કાલે મોર્નિંગમાં સુરત પહોંચી જવાનું. તો ચલો ગાઈસ, બે કન્ટિન્યુ રહેજો. અને હા, ત્યાં હું શૂટ પર જઈશ એટલે મને થોડો ટાઈમ મળશે એમ રીલ્સ અને હું મારું બધું અપડેટ કરતી રહીશ. એવું નહીં કે નહીં કરીશ.
એટલે હવે નીકળવાનું છે અને અત્યારે તડકો ને એવું બહુ જ પડે છે. તો ગાઈસ મને તો એવો કંટાળો આવે ને કે વાત પૂછો. મારા મમ્મીએ કીધું કે વાંધો નહીં, ના જવું તો રહેવા દે, બટ આપણે જઈ આવીએ યાર. ઘરે બેસા બેસા કેટલો ટાઈમ બેસું? કન્ટિન્યુ 2 મહિનાથી ઘરે જ છું, મતલબ જાઉં છું પણ આમ આટલું બધું બહાર નહીં જતી એમ. તો આપણું બેગ ઓલરેડી રેડી છે. ચાલો તો બેગ ઉઠાવી આપણે હવે જવાનું છે ગાઈસ. અને ગાઈસ આજકાલ તો આટલો બધો તડકો પડે છે કે એની વાત જ નહીં પૂછો. એ હવે આપણે જે પણ લેવાનું છે તે લઈ લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે નીકળી જવાનું છે. આપણો બેગ થઈ ગયો છે રેડી. આમાં આટલો વેટ છે અને આ આપણું બેગ આવી રેડી થઈ ગયું છે. તો આપણે નીકળવાનું છે. ચાલો બના રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ટાઈમ થઈ ગયો છે તો હવે હું અહીંયાથી નીકળું છું. તો મમ્મી આરું લઈ લો ને. चलो आरो भाई कીધું ભાઈ કેમ નીકળી જાવ? ક્યાં ભાઈ? ત્યાંથી નીકળો. બાય બાય આરુ બાય. મારો દુપટ્ટો ભૂલાઈ ગયો. Yeah.